હેલો. હેલો, હા, બોલો બોલો. શું કરો? બસ આ જોવાનું હું બસ શું જો બેઠો. ઠીક ઠીક. કેવું વાતાવરણ છે? વાતાવરણ આખો દી ગંભીર હતું. અને કાલે રાતે એવું હતું. અમે રાતે જાગ્યા હતા ને, રાતે વાતાવરણ ખરાબ હતું. તો કેમ થાય? બોલો બોલો. કાઈ નઈ, બસ ઈ પૂછવા ફોન કર્યો. હું અંબાલાલ પાછી આગાહી કરી કે 28, 29 કે 5 તારીખ સુધી હા, તે આવશે તો કે આ બાજુ નથી, દક્ષિણ ગુજરાતમાં નથી. એટલે કઈ બાજુ તો આમ અરવલ્લી, મહીસાગર, આપણે બનાસકાંઠા ની બાજુ. હા, બનાસકાંઠા ની બાજુ મેં સાંભળ્યું હતું. બસ તો આપડે કઈ વાંધો ન આવે ને આ બાજુ? આપડે શું વાંધો આવે? રાતે વાદળા બહુ થઈ ગયા. 2 દિવસ ગરમી એટલી થાય છે ને એની વાત કરવામાં. 2 દિવસ વાદળા બહુ થઈ ગયા ને ગરમી એટલી બધી થાય છે. કાલ રાતે બહુ વાતાવરણ ખરાબ થઈ ગયું હતું આખી રાત. તમારે કેવું હતું વાતાવરણ? તમારે કેવું હતું વાતાવરણ? એવું છે બહુ ગરમી, બહુ તડકો, બહુ અત્યારે બધું વિખાઈ ગયું. હા, અત્યારે વિખાઈ ગયું. અત્યારે કઈ છે ને, એમ સાંદેડા દેખાય. આગાહી દી હાસુ કેમ લાગે? હાચું જ ને. એને કઈ કઈ અંબાલાલ ને કેમ ખબર પડી જતી છે? હું કઈ રીતનું કે કઈ ખબર પડે તમને? હેલો 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 હેલો. હા, બોલો. શું કરો? લખવા પૂર્ણ ચાલુ છે. ઠીક છે. કેવું વાતાવરણ છે? આજ કેવાનું કઈ છે ને 2-3 દી નું કઈ છે, હવે ક્યાં કઈ છે? આ કીધું ને 28, 29, 30 ને 5 તારીખ સુધી એમ કે. આજ તો 30 તારીખ થઈ ગઈ. હવે શું છે? 28 ની ગઈ બીજી તારીખ. એવું છે? હું અંબાલાલ પાસે કઈ એવું યંત્ર છે તે ખબર પડી જાય ને? હું એ ભણ્યા એટલે ભણવામાં થોડું આવે આવું બધું? તો આવે જ ને, બુદ્ધિ. ભણવાનું નહીં હોય, કઈક હશે એની પાસે તો જ ખબર પડે ને. કે વૈજ્ઞાનિક ને બીજાને કોઈ ન ખબર પડે, એને કેમ ખબર પડે બધાને પેલા? ખબર તો પડી જાય ને. એમ નહીં, બીજા આખી દુનિયામાં કોઈ ન પડતી ને એને જ પેલા ખબર પડે, એમ વાત છે મૂળ. તો અરે એમ છે, બુદ્ધિ કામ કરે, બુદ્ધિ. એવું છે? સારું ભાઈ કર્યું. હું કઈક યંત્ર બંત્ર હશે એની પાસે એમ. યંત્ર તો શું હાલે તમારે? બસ કઈ નઈ, શાંતિ. બસ ઈ જ કામ હતું, પૂછતો હતો વાદળા બધા હશે. કાલે અહીંયા હતું ખરાબ વાતાવરણ એટલે રાતે બહુ ગરમી થાય છે. 2 દિવસ બહુ ગરમી થાય છે. હવાટો મારવા બધા હવે નહીં હો, હમણાં તો ફૂલ ભીંસ છે હવે કામની. ઓલા